નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે ફરીથી શ્રાવણ સ્પેશિયલ ફરારી વાનગી બનાવવાના છીએ અને એ પણ સાબુદાણાના વડા બનાવવાના છીએ. આપણે અગાઉ પણ બનાવ્યા છે પણ આ વખતે સેમ સાબુદાણાના વડા નથી, થોડા અલગ રીતે બનાવ્યા છે. એકદમ આમ સ્ટફિંગ વાળા સાબુદાણા વડા, એટલે શું કહેવાય, ભરેલા સાબુદાણા વડા. એકદમ ટેસ્ટી એનો મસાલો અંદર હોય છે અને એકદમ બહુ ટેસ્ટી બને છે. તમે શ્રાવણ મહિનામાં કચોરીમાં જે વચ્ચે સ્ટફિંગ ભરીને બનાવે છે ને એ રીતે. હા, બસ સાબુદાણાની કચોરી કહેવાય. હા, સાબુદાણાની કચોરી પણ કહી શકો છો. એકદમ મસ્ત ટેસ્ટી બને છે. તો તમે કદી ટ્રાય ના કર્યો હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમને શ્રાવણ મહિનામાં ખૂબ જ મજા આવશે ખાવાની. તો ચાલો આપણે ફટાફટ બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો સૌપ્રથમ આપણે ભરેલા સાબુદાણાના વડાની સામગ્રી જોઈ લઈશું. મિત્રો આનું નામ તો અમને ખબર નથી, અમે જસ્ટ એ રીતે જે નામ બોલ્યા છીએ. હા મિત્રો, હું એમને એવું કહું છું કે આપણે સાબુદાણાની કચોરી કહીએ, પણ સાહેબ એવું કહે છે કે ના, આપણે ભરેલા સાબુદાણાના વડા કહીએ. તો મિત્રોને જ કહીએ, તમે એકવાર વિડીયો જોવો પછી તમે જ ડિસાઈડ કરજો કે કયું નામ સારું રહે છે, ભરેલા સાબુદાણાના વડા કે સાબુદાણાની કચોરી. હા મિત્રો કમેન્ટ કરજો અમને કયું નામ સારું રહેશે. અહીંયા આપણે સાબુદાણાને પલાળી લીધા હતા. કોઈ પણ તમે એક વાડકીનો માપ લઈ લેશો, તમને કેટલી ક્વોન્ટિટીમાં બનાવવા છે એ પ્રમાણે. મેં અહીંયા એક મીડિયમ સાઇઝની વાડકી લીધી હતી. તેને આપણે સાબુદાણાને ધોઈને પલાળી લીધા છે. આપણે 2 કલાક સુધી સાબુદાણાને પલાળ્યા હતા. તમે જોઈ શકો છો બહુ જ સરસ રીતે સાબુદાણા પલળી ગયા છે. એકદમ મેલ્ટ થઈ જાય છે. આપણે એક વાડકી સિંગદાણા લીધેલા છે, એક વાડકી લીલા ધાણા, લીંબુનો રસ લીધો છે, અડધો ટુકડો આપણે થોડું જીરું, થોડા લીલા ધાણા સમારેલા, 2 લીલા મરચાં કટ કરેલા લીધા છે, 3 નંગ બટાકા લીધા છે. બટાકા અત્યારે મેં 3 નંગ લીધા છે. આપણે જરૂર પ્રમાણે યુઝ કરીશું. જરૂર પડશે તો બધા લઈ લઈશું અને નહીં પડે તો અડધા લઈશું. શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર, કોપરાની છીણ, ખાંડ અને ફરારી મીઠું, જેને આપણે સેંધો મીઠું કહીએ છીએ. આજે મેં બધી બરણીઓ જ ગોઠવી દીધી છે. હા, કાઢવા કરતી ડાયરેક્ટ બરણી જ બતાવી દઈએ, ચાલે. બરોબર છે. હા, તો સૌપ્રથમ આપણે બટાકાને બાફવા મૂકી દેવાના છે. એના માટે આપણે અહીંયા કુકર લઈ લીધું છે. બટાકાને ધોઈ લો, આજે ધોવાના રહી ગયા છે. ધોઈ કાઢો. આપણે બટાકાને ધોઈ લીધા છે. મોટા છે એના 2 ટુકડા કરી લઉં, નાનું છે એને વાંધો નહીં. હવે આપણે એમાં પાણી લઈ લઈશું. પાણી ડૂબે એટલું, બટાકા ડૂબે એટલું પાણી લઈ લેવાનું. ઓકે. હવે આપણે લાઇટર શોધી લઈશું. લાઇટર જલ્દી મળતું નથી. ગેસની ફ્લેમ ચાલુ કરી મીડિયમ ફ્લેમ ઉપર આપણે 3 વિસલ બોલાવી લઈશું. પછી ચેક કરી લેવાના. એમ તો બફાઈ જ જાય છે, પણ અમુક બટાકા એવા હોય તો કાચા રહે છે. પછી વધારે બોલી જશે તો અંદર પાણી ભરાઈ જશે બટાકામાં. એટલે આપણે મીડિયમ ફ્લેમ ઉપર 3 વિસલ બોલાવીએ. ઓકે મિત્રો, આપણે સિંગદાણા શેકવાના છે. તો આ ગેસ પર વધારે ખાવશે એટલે આપણે ટ્રાન્સફર કરી દઈએ કુકરને આપણે આ ગેસ પર લઈ લઈએ. મને કાલે છે ને એક મિત્રની કમેન્ટ આવી આપણા, હા, તો આપણે રેસીપી બનાવતા ને તો મેં ઓકે ઓકે ઓકે, તો એ મિત્રને એમાં પણ તકલીફ હતી કે બહુ ઇરિટેટિંગ લાગે છે. તો હવે શું કહેશો એના વિશે તમે? ઓકે તો મેં પણ બોલતી હોઉં છું. નહીં, તમે બનાવો મેં ઓકે. હા, એટલે જ કહું છું કે હું પોતે ઓકે બોલતી હોઉં છું. આપણા મિત્ર હતા, એમને એવી કમેન્ટ આવેલી કે તમે ઓકે ઓકે ના બોલશો. તો તમે એમને જે કોમેન્ટ કરી છે એમને તમે સામે સ્પેશિયલ કરો કે ઓકે ને સ્કીપ કરીને અમે કયો વર્ડ્સ યુઝ કરીએ. હા, આપણને ખોટું નથી લાગતું, એમને પણ નહીં લાગે. તો તમે મિત્રને સામે તમે કોમેન્ટ કરીને કહો કે ઓકે, સોરી, પાછું ઓકે બોલાઈ ગયો, આદત પડી ગઈ છે ઓકે. સારું, અમે ઓકે નહીં બોલીએ તો ઓકે ને સ્કીપ કરીને અમે કયો વર્ડ્સ યુઝ કરીએ એ તમે અમને જણાવજો. ઓકે ઓકે ડન કરી ઓકે. આપણે કઢાઈ મૂકી છે, ગેસ પણ ચાલુ છે. ફ્લેમ ફાસ્ટ કરી મેં થોડી. આપણે સિંગદાણા શેકી લેવાના છે. ઓકે. અત્યારે ફ્લેમ ફાસ્ટ છે. કઢાઈ થોડી ગરમ થઈ જાય એટલે આપણે અમારા જોડે ઘણા એવા મિત્રો ઇન્સ્ટાગ્રામ પર જોડાયા છે. હજુ સુધી કોઈ પોસ્ટ નથી મારી, પણ હવે ધીરે ધીરે હજુ લગભગ 8-9 જણા જોડાયા છે.
થોડા હજુ વધારે જોડાય તો આપણે અપડેટ મૂકીશું એના પર પણ. હા, પણ મેસેજ તમારે પર્સનલી કંઈ પણ કરવા હોય તો તમે કરી શકો છો બિંદાસ. અમે એનો રિપ્લાય જરૂરથી આપીશું. અમે ખાસ કરીને એના માટે જ બનાવ્યું છે હા. પેજ. હવે ફ્લેમને મીડિયમ કરી દઈશું આપણે. સિંગદાણા શેકાઈ જાય ત્યાર પછી આપણે ઠંડા થાય ને છોલીએ એ પછી જ આગળ કામ થશે આપણે. હા, આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકી લઈએ અને શેકાઈ જાય પછી મળીએ. ઓકે. ડન. મિત્રો અહીંયા આપણા સાબુદાણા સિંગદાણા શેકાઈ ગયા છે. મારે રહેવું જ પડે છે મિત્રો જોડે, નહીં તો આ રીતે જ મેડમ ભૂલ કરતા રહેશે, એટલે જ મેં છું જ. સિંગદાણા શેકાઈ ગયા, ગેસ બંધ કરી દઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું. ખાસું થોડા મેડમ જોડેથી મસ્ત મસ્ત રેસીપી જોઈતી હોય તો મારો સપોર્ટ જોઈશે જ મિત્રો. તમને સહન કરવો જ પડશે મને. હા, એ તો છે જ. ઠંડા થવા દઈએ. ઓકે. ઠંડા થઈ જાય પછી છોલીને છોડા અલગ કરીને પછી જ મળીએ આપણે. ઓકે. અને આપણા બટાકા ગેસ બંધ કર્યો છે. થઈ જ ગયા છે. ગેસ બંધ કરી દીધો બટાટું છે. થઈ ગયું છે. જોઈ લઈએ ઉભા રહો. ચેક કરી જ લઈએ. ચેક કરી લઈએ. થયા હોય ના હોય તો બીજી સીટી મારી દઈશું. નથી થયા. ઓકે, કરીશું. કીધું ને અમુક એ રીતનું હોય છે ને. હા, એ તો વાંધો નહીં. ગરમ છે. કપડું ક્યાં ગયું? એક જ મિનિટ નિષ્ઠા. પછી એક દિવસ મિત્રો વિડીયો નતો આવ્યો. અમારે નિષ્ઠા બાદ નીલભાઈ પણ બીમાર પડી ગયેલા. હા, અમારે બેવનું જોડે જ હોય. નિષ્ઠાબેન ને સારું થયું એટલે નીલભાઈ બીમાર હતા. હા. એટલે એક દિવસ નીલભાઈ પાસે બગડ્યો અમારો. હા. પણ નીલભાઈ ને થોડું જલ્દી રિકવર થઈ ગયું. નિષ્ઠાબેન ને ટાઈમ લાગ્યો તો. હા, અત્યારે ઘણું સારું છે. આજથી સ્કૂલે ગયો છે. સ્કૂલ ચાલુ કરી દીધી છે. આપણે બીજી 2 કે 3 વિસલ બોલાવી લઈએ. ઓકે. બરાબર મિત્રો, સિંગદાણા ઠંડા થઈ ગયા હતા. આપણે છોલી લીધા, છોડા પણ અલગ કરી લીધા. હવે આપણે સ્ટફિંગ બનાવવાનું છે. સ્ટફિંગ બનાવતા પહેલા આપણે આમાંથી થોડા સિંગદાણાનો અધકચરો ભૂકો કરી લઈશું. થોડા કચ. હા, થોડા 2 પાર્ટ કરી લીધા આપણે. ઓકે. હવે અધ કચરા ક્રશ કરવાના. હા, અધકચરા થોડા કરીને લઈ લીધા, નહીં વધારે. હા, એનું શું કરશો પછી? એનું આને આપણે સ્ટફિંગ પેલા આમાં લેવાનું છે. એ નહીં, અને આ વધ્યા છે. આ વધ્યા છે ને એનું આપણે સ્ટફિંગ બનાવવાનું છે. અને આ પેલા વડામાં. હા, ઓકે. પેલા. ઓકે. યાદ આવી ગયું ને? ઓકે. અરે યાર, ઓકે નહીં ડન. હા, ડન. આ કચરા આપણે પીસી નાખવાનું છે. જોઈ લઈએ. ના, થોડું પાવડર કરવું થઈ પડશે. જશે. થોડું. એક. બસ ચાલશે. ડન. નહીં નીકળે એમાં. નીકળી જશે. નહીં નીકળે. નીકળી જશે. અરે વાહ. મને લાગ્યું આ શું કહેવાય, ભરાઈ જશે આખું. હવે આપણે સ્ટફિંગ બનાવવાનું છે. સ્ટફિંગ માટે આપણે લીલા ધાણા લીધા છે, મરચા 2 નંગ લીધા છે. લીલા મરચા. હા, લીલા મરચા લીધા છે. 1 ચમચી જીરું લઈ લઈશું. કોપરાની છીણ આપણે 2 ચમચી. ના 3 ચમચી. 3 ચમચી. 1 ચમચી ખાંડ, અડધો લીંબુનો રસ. અડધા લીંબુનો રસ. હા, અડધા લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું. હવે આપણે બધી વસ્તુને પીસી લઈશું. પાણી યુઝ નથી કરવાનું. પાણી ના. એક બે
વાર આપણને ખોલીને કરવું પડશે, પણ આપણે થોડુંક કોરું એ રીતનું જ કરવાનું છે. ઓકે, વાંધો નહીં. પાણી નાખીશું ને આપણે તો ઢીલું ઢીલું થઈ જશે, પછી વચ્ચે ભરાય નહીં. ધીરે ધીરે કરવાનું. હા, ચેક કરી લઈએ, કલર થઈ ગયો હશે. હવે હજુ વધારે કરવાનું. હજુ થોડું જીરું આખું આખું લખી. ઓકે, પાણી નથી ને એટલે થોડું મહેનત તો લાગશે, પણ આપણે કોરું જ રાખવાનું. હા, અને કોરું જ કરવાનું છે. મસ્ત સ્મેલ આવી. હા, હે ને? આનું બટન છે ને એ દબાઈને કરો. હા, જીરું થોડુંક તો આખું રહેશે જ, પણ પેલા દાળખા પણ છે ધાણાના. હા, એનું બટન દબાઈને છોડ દેવાનું. એને સાઈડ પર ચોટી ગયો. એ સાઈડ ઉપર ચોટી ને. બસ થઈ ગયું છે. હવે એક જ વાર. હા, ઓકે. મિત્રો કહેશે મજાક કરે છે, એવું ને? એવું જ ને? આમાં સિંગદાણા નાખવાનું ભૂલી ગયા આપણે. ઓહો, ઢોલ સિંગદાણા ભૂલી ગયા. બાકીના નાખવાના. હા, આ આપણે એમાં નાખવાના હતા, આમાં નાખવાના હતા. ભૂલ થઈ ગઈ ને, આપણે મસ્તીમાં રહ્યા ને એટલે જ. મને ખ્યાલ જ નથી. તમારે બનાવવાનું છે. યાદ તો આવી ગયું ને. આની જોડે થઈ જશે. ઢાંકણું હટાવી દો તો દેખાય. હા, આ જ સ્ટફિંગ છે ને? આ જ સ્ટફિંગ છે, એટલે એને તો મિક્સરથી જ તૈયાર કરવું પડશે. હા, મિક્સરથી જ કરવું પડશે એને આપણે. और कोई रास्ता नहीं है. एक दो बार और. એક થોડુંક નાખવું છે પાણી. ના, એક કોરું એક સેજ જ, એક ચમચી જેવું. આમ તો એનાથી એટલા પાણીથી કશું જ નહીં થાય. આમ તો એને કોરું જ પીસવાનું છે. હા, ભલે હવે વાર મિત્રોને લાગે, હા આપણે બતાવીએ. પીસી પાણી મિત્રો નાખતા જ નહીં. થોડી મહેનત થશે. તમે શું કહેવાય, તમે જ્યારે બનાવો તમારો વિડીયો જોઈ લો તો તમને અંદાજ આવી જશે. બહાર ભલે લાગે પણ આ રીતે જ બનાવો. પેલું થોડું છે ને એટલે સાઈડ ઉપર ચોટી જાય છે. એટલે જ મિત્રોને આપણે એ રીતે બતાવીએ. તમારા બદલાની મહેનત અમે કરી લઈએ કે આટલી મહેનત તો થશે જ. એ તો થવાની જ છે. જો પીસાઈ ગયું થોડા છે. ઘણા છે સિંગદાણા. હા, બાકી તો એ થઈ પીસાઈ જશે. ગયું છે. એક છેલ્લી વાર પીસી લઈએ, પછી આટલા અમુક રહેશે ને તો વાંધો એ તો નહીં આવે, કેમ થોડા- કે આ આપણે આખા જ રહેવાના થોડા છે. ઘણા આવશે એનો વાંધો. બાકી તો ઘણું સરસ પીસાઈ ગયું છે. મેન વસ્તુ જે દાણા ને બધું મરચાં ને બધું પીસાઈ ગયું. મારો ઉપવાસ છે ને, પણ આની સ્મેલ આમ આવે છે ને તો મને ભૂખ લાગી જાય છે. બોલો. બસ ચાલશે. સ્વિચ બંધ કરતો. સ્વિચ બંધ. ઓકે, થઈ ગયું છે. સ્ટફિંગ રેડી. હવે આપણે આમાં સ્ટફિંગ કાઢી લઈશું આ જ પ્લેટમાં. વધારે વાસણ નથી બગાડવા આપણે, હે ને? યસ યસ યસ. મિત્રો બહુ મજાના વડા બને છે. ખટ્ટા સાબુદાણા. મીઠા ને તીખા.
ત્રણ ટેસ્ટ. વડા કહો કે કચોરી મિત્રો ડિસાઈડ કરશે હા કમેન્ટ. એ તો મિત્રો જ આપણા ડિસાઈડ કરશે. ઓકે, સ્ટફિંગ ઇઝ રેડી. રેડી. હવે આપણે આ વાસણ નાનું પડશે તો આપણે થોડું મોટું વાસણ લઈ લઈએ. ઓકે, વાસણ લઈ આવો. તો સાબુદાણા આપણે મોટા વાસણમાં લઈ લઈએ. તમે જોઈ શકો છો સાબુદાણા મસ્ત એકદમ દાણેદાર છૂટા છૂટા પલાળી દીધા છે. મસ્ત પલળા છે. બટાકા કાઢવાના છે. બટાકા આમાં કાઢી લઈએ. ઓકે, આપણે બીજી કેટલી સીટી મારી યાર? બીજી 3 જ મારી છે આપણે. ઓકે, એમ તો એટલી બધી નહીં મારવાની હતી પણ આપણે બટાકા બફાયા નહીં આપણે એટલે કરી લીધી. અમુક બટાકા 3 સીટીમાં પણ બફાઈ જતા હોય છે એટલે જ આપણે મિત્રોને કીધું કે આપણે 3 બોલાવવાની. બધાના બટેકા અને બધાના કુકર અલગ ટાઈપના હોય. હા, અમુક કુકરમાં ફટાફટ વિસલ વાગી જાય, અમુકમાં સ્લો વાગે એવું હોય છે. થોડા ઠંડા થવા દેવા પડશે બટાકાને. ઓકે, થોડા ઠંડા થાય પછી પછી મળીએ. આપણે હા. ઓકે, હવે તો બહુ ઓછો ટાઈમ લાગશે, એટલો ટાઈમ નહીં લાગે. ખાલી એને થોડા ઠંડા થઈ જવા દઈએ. તો બટાકા ઠંડા થઈને છોલી લીધા છે આપણે. હા. હવે એને મેશ કરી લઈશું. ધીરેથી ધીરેથી. ઓકે, મેશ કરી લીધા છે તમે. અહીંયા મેશ થઈ ગયા છે. તો આને હવે સાબુદાણાની અંદર જ એડ કરવાના છે. હવે જોઈ જાઓ. એક મિનિટ લો. સાબુદાણામાં જ આપણે જે લીધા છે ને મિત્રો 3 બટાકા એ 3 લઈ લીધા છે કેમ કે 3ની જરૂર પડે એવું જ લાગે છે. મેં તમને કીધું હતું કે જરૂર પડે એટલા લઈશું અને જરૂર લાગશે તો બધા લઈ લઈશું. 3 લીધા છે. હા 3 લઈ લીધા છે. આ બાજુ હવે સિંગદાણાનો ભૂકો આપણે શરૂઆતમાં જે કરેલો એ. હા થોડો રવા દીધો છે. ઓકે, હમણાં એટલો જ નાખી. હા પછી આપણે મરી પાવડર અડધી ચમચી જેવો. હા અડધી ચમચી જેવો જ લીધો છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું એકદમ જોઈને નાખવાનું છે. સિંધવ મીઠું. હા ફરાળી મીઠું છે. લીલા ધાણા આપણે જે સમારીને મૂક્યા હતા ને કટ હા. કરીને એ છે. બધા જ નાખી દીધા છે. હા શેકેલા જીરાનો ત્યારબાદ પાવડર શેકેલા જીરાનો પાવડર 1/4 ચમચી. હા હવે બધું મિક્સ કરવાનું છે હાથ વડે. હાથથી જ કરવું હા પડશે. હાથથી જ કરવું પડશે. બધું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું. બટાકા થોડા ગરમ છે એટલે ધીરે ધીરે થોડા કરો. થોડા દજાઈ રહ્યા છે મને હાથમાં. મિત્રો અહીંયા બટાકા અને મસાલો સારી રીતે મેશ થઈ ગયો છે. મિક્સ કરી લીધો છે. સોરી મેશ નહીં જરૂર પડે સિંગદાણા બરાબર છે. Okay. આટલા સિંગદાણા આપણા વધ્યા છે મિત્રો. આનો તો કંઈક યુઝ નેક્સ્ટ ફરાળી જ બનાવવાનું છે ને આપણે શ્રાવણ મહિનો છે કંઈક તો યુઝ કરી જ મારા લઈશું. માટે તો બનાવવાનું જ છે. યસ. તો હું હાથ ક્લીન કરી લઉં ત્યાર પછી આપણે આની નાની નાની ગોટીઓ વાળવાની છે. ઓકે, Balls. બોલ્સ કરવાના છે નાના નાના સ્ટફિંગના. હા સ્ટફિંગ. મિત્રો સમજી ગયા હશે. આના બોલ બનાવીને એના પર આપણા સાબુદાણાનું જે છે. પાછા હાથ બગડવાના જ છે મારા હા, પણ આની ગોટી વાળવાની છે ને તો સાબુદાણા બધા બહુ જ આમ ચીપકું છે એટલે ક્લીન કરીને પછી જ આપણે કરીએ. ઓકે. હું હાથ ક્લીન કરી દઉં. હાથ ક્લીન કરી લીધા. સ્ટફિંગને એકવાર મિક્સ કરી લઈએ. ગોટિયા બનાવીએ. સ્ટફિંગ બહુ જ મસ્ત બન્યું છે. એકદમ તીખું તીખું ખટ્ટું મીઠું. હવે આપણે એની ગોલ ગોલ ગોટીઓ બનાવી લઈશું. ગોટીઓ મીડિયમ સાઇઝની જ રાખવાની છે. હા, આપણે બહુ નાની નહીં અને બહુ મોટી નહીં કરવાની. આટલી. આટલી જ કરીશું આપણે. ઓકે.
હા, જોઈએ હવે કેટલી થાય છે આપણી. હા, પછી ગોટીઓ બધી આપણી અંદર એડ થઈ જાય અને તો પણ આપણું બેટર વધે તો એના એમનેમ વડા એમને બનાવી વડા બનાવી દેવાના. જે આપણા અગાઉ સાબુદાણાના વડા હા, બનાવ્યા. આના એકલાના બનાવે તો એ સાબુદાણાના વડા થઈ જાય. યસ, સારું, તો બનાવી દો તમે ગોટીઓ, પછી આપણે મળીએ. ઓકે મિત્રો, અહીંયા આપણે સ્ટફિંગના નાના નાના બોલ્સ કરી લીધા છે. મસ્ત થયા છે, જોઈ શકો છો. હા, હવે આપણે આગળની કાર્યવાહી કરીશું. બરાબર મિત્રો સમજી જ ગયા હશે હવે આપણે શું કરવાના છીએ. હા, સમજી જ ગયા હશે. આપણે જે સાબુદાણાનું બનાવ્યું હતું, શું કહેવાય એને? સ્ટફિંગ. Stuffing. ના, સ્ટફિંગ નહીં, સ્ટફિંગ તો આને કહેવાય. આ બેટર, માવો. આ રીતે આપણે ચપટો આકાર આપી દેવાનો, પછી આપણે બોલ વચ્ચે મૂકી દેવાનો. હા, અને આ રીતે એનો એક મોટો ગોળ બોલ પૂરી બનાવી દેવાનો. દેવાનો. સ્ટફિંગને પૂરી દેવાનું. બસ આ જ કરવાનું છે. સારી રીતે આ રીતે હળવા હાથે દબાવીને સારી રીતે એને પેક કરી દેવાનું. બંધ કરી દેવાનો, નહીં તો હા. પછી ફ્રાય કરતી વખતે અલગ થઈ જેથી જશે. તળીએ ને આપણે ફ્રાય કરીએ તારે ખુલ્લી ના જાય. સોરી મિત્રો, કોલ આવી ગયેલો. કંપની વાળા છે ને, વગર કામના બપોરે એ લોકો જ યાદ કરે, બીજા કોઈ યાદ નથી કરતું. અહીં આપણું બોલ એક શું કહેવાય, તમે શું કીધું, સ્ટફિંગથી ભરેલા સાબુદાણાના વડા. એક તૈયાર છે. હવે બીજો બધા જ વપરાઈ જશે આપણે, હે ને? જોઈએ આપણે કેટલા જાડા એનું પડ બનાવીએ છીએ એના પર ડિપેન્ડ કરે છે. હા, કે થોડું આપણે રાખવું જ પડશે સ્ટીક. બાકી કેવું ફાટી તરે ફ્રાય કરીએ ને ત્યારે ફાટીને ખુલી જાય છે. હા. એટલા માટે આ રીતે એને કવર કરી લેવાનું બધી બાજુથી. લાગે કે આ બાજુથી ખુલી જાય એવું છે તો અહીંથી થોડું આપણે માવો લઈને કરી લેવાનું બંધેને. નાના મોટી જેવા થાય એવા એનું કોઈ જ ફરક નથી પડતો એનાથી. ટેસ્ટ બહુ મસ્ત આવે છે. ટેસ્ટ તો બહુ જ મસ્ત આવે છે. ઓકે, તો તમે તેલ લગાડી લો. બનાવી લો. બધા Okay. વાળી લો. બધા વાળી લો. બધા વાળી લો. તો આપણે બધા વડાને વાળી લીધા છે, તમે જોઈ શકો છો. મસ્ત લાગે છે. એકદમ મસ્ત. હવે આપણે બસ એને એને ફ્રાય કરવાના ફ્રાય છે. કરવાના છે. ગેસ ચાલુ કરી દીધું છે. મેં કઢાઈમાં તેલ કાઢીને જ રાખ્યું હતું. ઓકે, ત્યાં ખાસ રાખી અને આપણે એને તેલને ગરમ કરી લઈએ. ગરમ થાય પછી આપણે તળવાનું શરૂઆત કરીએ. ઓકે. મિત્રો, તેલ ગરમ થઈ ગયું છે. મેં ચેક કરવા માટે થોડોક ટુકડો પણ નાખી દીધો તો. અંદર જાય તૈયારીમાં ઉપર આવી જાય એટલે સમજવાનું તેલ. હવે પહેલા આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરીશું ઓકે, અને આપણે મીડિયમ ફ્લેમ પર જ એને તળવાના છે. આપણે ફ્રાય કરવા નાખીશું. આરામથી 6 કરીએ. નાખો એક. હા, હજુ એક આવી જશે તમારે નાખવું હોય ના, તો. બસ 6 જ કરીએ. બીજા પછી આપણે રાઉન્ડમાં એટલા આવી જશે. બધા જ તળી લેવા છે. ગરમ ગરમ નથી તળવા આપણે. જોઈએ. સરસ રીતે શાંતિથી આપણે ફ્રાય કરવાના છે. અને પલટાવાની ઉતાવળ સહેજ પણ નથી કરવાની. અને થોડી વાર આ જ રીતે એક જ સાઈડે થવા દેવાના છે. ત્યાર પછી જ આપણે ધીરે રહીને પલટાવીશું. હા, તો આપણે ઉતાવળથી જો અત્યારે જ પલટાવી દઈશું ને તો ફાટી જશે. તો અંદર જે આપણે સ્ટફિંગ ભર્યું છે ને એ બહાર આવી જશે. હા. આખું તેલ બગડશે અને આપણી શું કે કચોડી યા વડું તૂટી જશે આખું. ભરેલા સાબુદાણાના વડા. શાંતિથી થવા દઈએ આપણે. હા, નો થોડા પ્રોબ્લેમ. થવા દઈએ એને. હા, મિત્રો, 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એને પલટાવીશું. જોઈ શકો છો આ રીતના થોડા ગોલ્ડન જેવા થાય
એટલે આપણે એને પલટાવી એકદમ દેવાના. ધીમા તાપે જ કરવાના છે. હા, એકદમ ધીમા તાપે. શાંતિથી વાર લાગે તો વાંધો નહીં, પણ મસ્ત થશે. સ્ટફિંગ સુધી પહોંચવું જોઈએ તેલ. અહીંયા આ સાઈડથી તો થઈ જ ગયા છે. નીચેની સાઈડથી થઈ જાય થોડા ફ્રાય, પછી આપણે કાઢી લેવાના છે. ઓકે. મિત્રો બીજી 3 મિનિટ જેવું થયું છે. આપણે પલટાવીને જોઈ શકીશું. બધી બાજુથી નીચેથી પણ બહુ સરસ, એમ તો બધી જ સાઈડેથી ગોલ્ડન કલર આવી ગયો છે મસ્ત. હવે આપણે એને કાઢી લેવાના છે. ઓકે. બધા એક સાથે જ લઈ લેજો અંદર. એક સાથે કેવી રીતે લો? ઓહ, હા, આવું થાય. ઓકે, વાંધો નહીં. 4-5 જે આવે. ના, હવે તો હું બધા જ અરે લઈશ. વાહ, મારે થોડા મારે થંબનેલ માટે આમ ફોટો જોઈએ છે. આ તો આ વડું થોડું આમ. અમને પાછું તેલમાં પડી જશે. ઓકે, મેં છે ને આમ સ્થિર રાખી લઉં એટલે મસ્ત ઇમેજ આવી જાય ને. ઓકે, વાંધો નહીં, કાઢી લો આમાં. હમણાં 2 મિનિટ જેવું અહીંયા મૂકું, તેલ નીકળી જાય ને પછી આપણે પ્લેટ. હા, એવું કરીએ તો આપણે. ઓકે, ત્યાં સુધી બીજા કેમ હસવું આવે? તેલ ચાટો ઉડે તો તમે ગભરાઈ ગયા એટલા માટે. હા, એ તો પછી કંઈક થાય આગુ પાછું. પછી મિત્રોને બધી રેસીપી તું એકલી બનાવીશ તો કેવું લાગશે? સૂનું સૂનું. એ મૂકતી વખતે બી ધ્યાન રાખવાનું. જો દેખ્યું? હા. હા, તો બસ હવે આટલા જે બીજા 4 છે ઓકે. એને ફરીના રાઉન્ડમાં. નેક્સ્ટ રાઉન્ડમાં કરી દઈશું. જો હા, થઈ ગયા છે. બોલ. બહુ મસ્ત દેખાય છે આ. મસ્ત થયા છે. આપણે આમાં દહીં લઈશું, પછી લઈએ છીએ. દહીં જોડે એને સર્વ દહીં કરવાના હોય જોડે છે. ખાવાના આપણે. ઓકે, હા. તો આપણે આને બીજી 2 મિનિટ જેવું થવા દઈએ, હા, પછી બીજી 2 પલટાઈ મિનિટ દઈએ. જેવું હવે થવા દઈએ. ફટાફટ થઈ જશે. ઓકે. તો 3-4 મિનિટ 3 મિનિટ 3 જેવું મિનિટ થયું. યાર, 4 મિનિટ નહીં. અરે હા, મિસ્ટેક થઈ ગઈ આજે પહેલી વાર ભાઈથી. ધીમે ધીમે થાય છે. સાહેબ, એ ભાઈ એટલે મારા ભાઈ નહીં. મમતા ને એમને મજાકમાં ઓ ભાઈ એવું કહી દો ને એટલે સાહેબને બહુ ગુસ્સો આવે. એમ, ભાઈ હું ભાઈ છું ભાઈ એવું કહેશે. એક સાઈડે થઈ ગયા છે. હવે આપણે બીજી સાઈડે કરી લઈએ ફ્રાય. બીજી 3 મિનિટ જેવું. ફ્લેમ ધીમી છે ને એટલે આપણે 3 મિનિટ જેવું જ રાખવાનું. ભલે આપણે ફરી વાર ફ્રાય કરતા હોય બીજી વાર તો પણ. મિત્રો બીજી 3 મિનિટ થઈ ગઈ છે. આપણા વડા સરસ થઈ ગયા છે. આરામથી આ વખતે આરામથી 5 જ બધા. ઓકે, આવી તો ગયા છે. મસ્ત દેખાય ને? હા, તો હવે રહ્યા છે બીજા 4. આપણે પછી એ 4 આપણે પછી કરીશું. અમારા નીલભાઈ આવશે ત્યારે ગરમા ગરમ. આપણે પ્લેટમાં લઈ લઈશું. હા, બહુ ગરમ હશે. ગરમ તો છે જ. ડાયરેક્ટ સર્વ કરી લઈશું હવે. હા, ડાયરેક્ટ સર્વ કરી લઈશું. ઓકે, વડા તો આપણે સર્વ કરી દીધા છે. હવે આપણે એની જોડે દહીં લઈ લઈશું. દહીંને મેં ફેટી લીધું છે એટલે મસ્ત એકદમ ક્રીમી દહીં થઈ લીસું દહીં ગયું થયું છે. છે. ઓકે, આપણે દહીં લઈ લઈશું. મસ્ત દહીં થઈ ગયું છે. એકદમ મસ્ત. પેલા એના જેવું લાગે છે, માયોનીઝ કેવું હોય. હવે એની ઉપર થોડું પીસેલા જીરાનો પાવડર એડ કરી લઈશું. ઓકે, આપણે તોડીને ચેક કરી લઈશું. એકદમ પોચા બન્યા છે. અરે વાહ, જો બહુ જ મસ્ત બન્યા છે. અંદરનો ગરમ જે છે. સ્ટફિંગ જ્યારે આની જોડે મિક્સ થાય ને સ્વાદ હા, બહુ અને જ આપણે ટેસ્ટી લાગે છે. હું ખાઉં નહીં, ખાલી બતાવું છું. અરે ખાઈ લો. અરે ગરમ છે યાર. એટલે જ ને મને ખબર હતી કે તમે ખાવાનું મને કહેશો. ગરમ જ ખાવાનું. ના, બધા મિત્રો પણ એ જ આપણે ચાહે છે. આ રીતે બધા મિત્રો એ જ ચાહે છે. ખાઈ લો હવે. પણ મને ગજાશે. થોડું ખાઓ, થોડું આ રીતે દહીં જોડે ખાવાનું.
હા હા છે બહુ ગરમ. કેવું છે ટેસ્ટ? બહુ જ મસ્ત છે ખરેખર. ઓકે, જો ગરમ હતું ને. હે મિત્રો તૈયાર છે આપણા ભરેલા સાબુદાણાના વડા યા સાબુદાણાની કચોડી, તમે જે નામ આપો એ હજુ નામ કોમેન્ટમાં ડિસાઈડ કહેજો. નથી. નામ ડિસાઈડ નથી. હા, તો મિત્રો તૈયાર છે વડા. આ ખૂબ જ ટેસ્ટી બને છે અને ફટાફટ બની પણ જાય છે. આપણે સ્ટફિંગ કરીને વાળવામાં પણ કઈ જ પ્રોબ્લેમ નહીં થતી, ફટાફટ વળી જાય છે. ઉપવાસ માટે, શ્રાવણ મહિના માટે બેસ્ટ. બેસ્ટ છે. બહુ સાદા સરસ. સાદા બનાવતા હો તો એની જગ્યાએ આ ટ્રાય કરો, બહુ હા, વધારે મજા આવશે. એનો ટેસ્ટ બહુ મસ્ત આવશે. ખટાશ, મીઠાશ, તીખાશ ત્રણેયનું મિક્સ Combination. કોમ્બિનેશન હા. બહુ જ સરસ છે. મિત્રો શ્રાવણ મહિનામાં ગમે ત્યારે પણ એક દિવસ મારી સ્ટાઇલથી વડા ચોક્કસથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે. તો મિત્રો આજનો વિડીયો આપણો અહીંયા સાબુદાણા વડા કમ્પ્લીટ બનીને તૈયાર છે. આપણે સર્વ પણ કરી લીધા છે. તો વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.